સામે માંડવીના ગામના લોકોએ મોરચો ખોલી દીધો છે। આપણે જોયું કે બેનર્સ સાથે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે। લોકો તટસ્થ છે કે અહીં આ પ્લાન્ટ ન જ નંખાવો જોઈએ। માંડવીના વાડા સહિત 20 ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામના લોકોમાં સોડા એશની ફેક્ટરીને કારણે ભયંકર પ્રદૂષણ ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે। 20 ગામના લોકો એક સુરે GSCL ના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે। સોડા એશની આ ફેક્ટરી જેને કારણે ભયંકર પ્રદૂષણ ફેલાવાનો ભય છે। અહીં જો આ કંપની નંખાશે તો આસપાસના ગામોને પણ મોટા પાયે પર્યાવરણને નુકસાન થશે। માંડવીના લોકોને ભય છે કે વાયુ પ્રદૂષણ થશે। મેં કહ્યું તે પ્રમાણે માત્ર દરિયાઈ નુકસાન નથી પરંતુ જમીન વાયુ પ્રદૂષણ પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ છે અને એટલા માટે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। વાયુ પ્રદૂષણ થશે। માંડવીમાં સરકારી નિયમ મુજબ લોક સુનાવણીનું આયોજન થયું હતું અને લોક સુનાવણીમાં GSCLના પ્લાન્ટનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। અહીં ભારે વિરોધ થતા અધિક કલેક્ટરે આ સુનાવણી રદ કરી હતી। ભારે આક્રોશ જોઈને વહીવટી તંત્રએ પણ સુનાવણી પડતી મૂકી હતી। હા, કોઈ સોલ્યુશન નહોતું આવ્યું, પરંતુ આ મુદ્દો જે છે જેને જોરો શોરોથી ચગાવવામાં આવી રહ્યો હતો લોકો દ્વારા, ઉઠાવવામાં આવી રહ્યો હતો લોકો દ્વારા, તે સુનાવણી ત્યાં જ પડતી મૂકી દેવાઈ। તો લોક સુનાવણી હાથ ધરાઈ તેમ આપ જોઈ રહ્યા છો। તેની તસવીરો પણ ઝી 24 કલાક લગાતાર આપણે બતાવી રહ્યું છે। લોકો બેનર્સ સાથે વિરોધ કરતા દેખાઈ રહ્યા છે। લોકો એક સુરે કહી રહ્યા છે કે અહીં ખૂબ જ મોટા પાયે પર્યાવરણને નુકસાન પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેનો અમને સતત વિરોધ છે અને આ વિરોધને લઈને કોઈ નક્કર પગલાં લેવામાં આવે। આ મુદ્દે લોક સુનાવણી યોજાય તો ખરી, મુદ્દાઓ સાંભળવામાં તો આવ્યા, પરંતુ કદાચ લોક સુનાવણી દરમિયાન આ મુદ્દે કોઈ જવાબ કે પછી આ મુદ્દાનું કોઈ સોલ્યુશન નહોતું, એટલા માટે જ આ સુનાવણી પડતી મૂકી દેવામાં આવી। લગાતાર વિરોધ પ્રદર્શિત કરતા લોકો જેમનું કહેવું છે કે જો GSCL કંપની અહીં પ્લાન્ટ નાખશે તો બહુ ખૂબ જ મોટું નુકસાન થવાનું પર્યાવરણને શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। તો લોકો પોતાના બધા જ કામકાજ છોડીને અત્યારે વિરોધમાં લાગી ચૂક્યા છે, કારણ કે આ વિરોધ તેમનો જે છે તે વિરોધ છે GSCL કંપનીના નામે। તેમનું કહેવું છે કે ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આ પ્લાન્ટને જે પરવાનગી આપવામાં આવી છે તે પ્લાન્ટ અહીં બનાવી દેવામાં આવશે, નાખી દેવામાં આવશે તો ખૂબ જ મોટા પાયે અહીં નુકસાન થઈ શકે છે। પબ્લિક હિયરિંગ નથી। ભારતની સુપ્રીમ કોર્ટ હોય કે નીચેની કોર્ટ હોય, મેજિસ્ટ્રેટ ખુલ્લી છાતીથી જનતાને સાંભળે છે અને પોતાના નિર્ણયો આપે છે। આવી કાર્યોમાં નથી આપતા। રજૂઆત હોય તો તમારી રજૂઆત હોય તો કરો, તમારી જે રજૂઆત હોય કરો, તમારી જે રજૂઆત હોય એ કરો, સબ્જેક્ટને લગતી જે રજૂઆત હોય એ કરો। ખાસ અમારી આ વસ્તુ ધ્યાન ઉપર હાઇલાઇટ કરવામાં આવે કે એસપી સાહેબ અમને પબ્લિક હિયરિંગ ચાલુ છે, અમારા પર્યાવરણના મુદ્દાનો સવાલ કરીએ છીએ, એ સવાલ કરવાની મને ના પાડે છે। તમારા દરેકે દરેક મુદ્દા અમારા દરેક એકીકરણમાં લેવામાં આવ્યા છે। સ્થાપોની એવું નથી કહેતો, કચ્છનો આટલો મોટો દરિયા છે, અબડાસા સુધી, લલિયા સુધી, તમે જ્યાં પણ માનવ વસ્તી ઓછી હોય અથવા માનવ વસ્તીથી અનેક ગણું દૂર આ સેન્ટર લઈ જાઓ અને ખાસ કરીને વિપස්සના ધ્યાન સેન્ટરથી તો લઈ જ જાઓ, નહીં તો આ ધ્યાન બંધ કરનાર કંપનીનું નિબંધન નીકળી જશે એવું મારું મંતવ્ય છે। પછી શું કરવું એ તમારે નક્કી કરવાનું છે। બાળા મધ્યે જે GSCL કંપની આવી રહી છે એ GSCL કંપનીને કારણે જે બાળા અને આસપાસના ગામડાના વિસ્તારનો જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં ખૂબ હાનિ પહોંચે એમ છે। જેમાં જો બાળા અને આસપાસના 10 કિલોમીટરના ગામડાની ત્રિજ્યામાં ખૂબ વાઇલ્ડ લાઈફ ભરેલું છે।
વાઇલ્ડ લાઈફમાં જોવા જઈએ તો જરખ, સાહુડી, હેણોત્રા, ચિંકારા જેવા શેડ્યુલ 1ના પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. આવો બધો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીએ એવો બાળા જે ગામ છે એની સીમાડાનો અને આજુબાજુના સીમાડાઓનો વિસ્તાર છે. તો આ એક કંપની આવવાથી આ બધા જ જાનવરોના રહેઠાણો, એના ખોરાકો, એ બધી ઉપર અસર પડશે. કારણ કે આ એ જાનવરોના રહેઠાણો લગભગ મુખ્યત્વે જે બાળા અને આજુબાજુના ગામડાનો જે બિઝનેસ છે એ ખેતી ઉપર છે. ખેતી મબલક પાકો થાય છે ખેતીમાં, અને ખેતીની આજુબાજુના જે વિસ્તારો છે, જે સૂકી ખેતી જે થાય છે એ વિસ્તારોમાં પાણીના બધા ભરાવાના થાય છે, અને એ પાણીના ભરાવાને કારણે આ વાઇલ્ડ લાઈફ જનાવરોને પીવાનું પાણી તેમજ ખેતી મધ્યથી બધું ખોરાક એમને મળી રહે છે. એક આ કંપની આવવાથી ખેતી પણ નષ્ટ થશે, અને ખેતી નષ્ટ થવાને કારણે આ વાઇલ્ડ લાઈફના જે જેટલા પણ જે આજુબાજુના જંગલ વિસ્તારના જનાવરો છે, જે પર્યાવરણના જે સમતુલા કડી છે એ ખોરવાય તેમ છે. માંડવી તાલુકામાંથી આ કોઈ એક પણ કંપની આવી ડેન્જરસ કંપની નથી, એટલે આ બધી વાઇલ્ડ લાઈફ બચેલી છે. તો એના કારણે અમે આ બધી કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે કે એવી કંપનીને નાખો કે જે પર્યાવરણને, દરિયા કિનારાઓને પ્રદૂષિત કરે અને નુકસાન કરે. એના માટે અમારે આ કંપનીનો વિરોધ છે. આજે પર્યાવરણ બચાવવાની આખા વિશ્વની જરૂર છે, ત્યારે અમે પણ પર્યાવરણ બચાવવા માટે સમર્થ છીએ, અને તમને બધાને પણ અમારા મારફતે આવી રીતે અપીલ કરીએ છીએ કે પર્યાવરણ રહેશે તો જ જીવસૃષ્ટિ રહેશે, અને જીવસૃષ્ટિમાં જે સમતુલા કડી છે કે દરેક પ્રાણી એકબીજાના ખોરાક સાથે સંકળાયેલા હોય છે, એવી રીતે આપણે મનુષ્ય પણ એ પ્રાણીઓના ખોરાક સાથે જ સંકળાયેલા છીએ. તો જે પ્રાણીઓના સમતુલા કડી છે એ ખોરવાય નહીં, એના માટે આવી કંપનીઓ આવા વિસ્તારોમાં ન નાખવી જોઈએ, એના માટેની અમારી પહેલ છે. તો વારંવાર ઝી મીડિયા જે શબ્દનો પ્રયોગ કરી રહ્યું છે, સોડા એશ, જે GSCL કંપની છે જે સોડા એશનો પ્લાન્ટ અહીં નાખવાની છે, તો તમને વારંવાર થઈ રહ્યું હશે કે આખરે આ સોડા એશ એવું શું છે કે જેને કારણે આટલી મોટી નુકસાન થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. થોડા ઘણા અંશો તો આપણે સાંભળ્યા, પરંતુ આ તો માત્ર થોડા ઘણા અંશો છે. આનાથી ખૂબ જ ખરાબ અને મોટા મનસૂબા છે આ GSCL કંપનીના, કે જે માંડવીના બાળા ગામ ને તેની આસપાસના 20 ગામોને નુકસાન પહોંચાડી શકે તેમ છે. તો આખરી સોડા એશ છે શું, અને શું છે આ કંપનીના ખતરનાક મનસૂબા, એના સુધી ઝી 24 કલાક આપણે લઈ જશે. પરંતુ આપ ક્યાંય જતા નહીં, માત્ર એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ આપણે બતાવીશું કે આખરે છે શું આ સોડા એશ, અને શું છે સોડા એશ સાથે GSCL કંપની જોડાયેલા ખતરનાક એ મનસૂબા.